जितले न पुकले फोटो करनी रात में रयत वांजाना मेना न टोणा बोले शिविरा नटे राज माथे तुम्हारा मातृश्री ने बुलाओ वांजे विषय आज देव शब्द करवा से भाई जय तुम्हारे हे आजे पर दाने बोलावे राजा माता या जोरे राजा महाबैरा तुम्हारा काम पर धने बोलावे राजा मादया जोरे जे पर धन बोलावे प्रधान अत्यारे राजमा बोलावाना कारण अरे माता काम तो मारा महाराजा ना तले वीरा जे सती रे आवीने राजना चराणे नावे
સ્વામિનાથ, આજે નગર ચર્ચા કરવા જાતા આ પોખરણગઢની પ્રજા આપની વાંઝાના મેણા બોલે છે સ્વામી. હા રાણી. પણ મારા નાથ, આપણી રાજની પ્રજા તો આપણા છોરું સમાન કહેવાય સ્વામી. એને કદાચ રાજ દરબારની ખબર ન હોય મારા નાથ કે પોખરણગઢના રંગમેલમાં સાક્ષાત જોગમાયાની ઝાંખી પાડે એવી લાશા, લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી આપણા ખોળા ખુદીને મોટી થઈ રહી છે મારા નાથ. તો એ પ્રજાને એ વાતની જાણ કરો મારા સ્વામી કે આપણે ત્રણ દીકરી હોવા છતાં આપણે વાંચ્યા શા માટે કહેવાય મારા નાથ? હા રાણી. જેવી રીતે આ તમે દીકરીની વાત કહો છો એવી જ રીતે આજ મારે રેતને સમજાવું છું કે આજ મારે આંગણ લાસા અને લક્ષ્મી સગુણા ત્રણ દીકરી હોવા છતાં કેમ કરીને વાંજાનો અવતાર કહો છો? તમે રાણી આ દીકરીની વાત કહો છો. દીકરી તો એક પારકા ઘરની આદ છે. આજે લગ્ન કરીએ તો એના સાસરે ચાલી જાય. આજ આપણે કહા તો કોઈ હોય તો આપણા ગયા પછી પોખરણના રાજ ને રખોડા કવરાણી માટે દીકરીએ કોઈના રાજ રાહ નથી રહેવાનો નથી. માટે પુત્ર પ્રાપ્તિ માટે આજ ભગવાન કાશીના શરણે વન જવાની તમારી પાસે રાજી ખુશીથી રજા માંગુ છું રાણી. હા મારા નાથ, તમારે વનમાં જવું હોય તો મારી કોઈના નથી મારા નાથ. પણ આપણી ત્રણ દીકરીઓમાંથી સૌથી મોટા દીકરી સગુણા બા ઉંમર લાયક થયા છે મારા નાથ. ને ઉંમર લાયક દીકરી તો સમય વેળાએ સાસરે શોભે સ્વામી. તો સગુણાબાના ખડિયા લગન લેવડાવો, હરખેથી ને સાસરીએ વડાવો, પછી તમે રાજી ખુશીથી વનમાં સીધાવજો મારા નાથ. રાજી ખુશીથી વનમાં સીધાવજો. હા રાણી. તમારા કહેવા મુજબ ત્યારે ભૂદેવને બોલાવી લાટકી સગુણાના લેવા નારી મોકલું છું રાણી. હા મારા નાથ. અરે વીરા બધા રાજમાં કોઈ સારામાં સારા ભૂદેવને બોલાવો વીરા. હે આજે પરધાને બોલાવે ગોરદેવ આવજો રે. હે આજે રાજે દરબાર પરધાને બોલાવે ગોરદેવ આવજો રે. બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે પ્રધાનજી, પણ અત્યારે રાતની અંદર બોલાવી અને આ ભૂદેવના શું કામ કર્યા? અરે ગોરદેવ, કામ તો અમારા મહારાજાના કર્યા. અરે મહારાજાને નમન છે મહારાજા, પણ અત્યારે રાતની અંદર બોલાવી અને આ ભૂદેવના શું કામ કર્યા મહારાજા? પધારો દેવ. પોખરણગઢ રાજની અંદર રાજા મનરાના મનસે પધારો દેવ. આજ તો તમારા કામ ઈગડા છે કે આપણી દીકરી સગુણા 6 વર્ષના અમુક લાયક થઈ ગયા શુભદેવ. તેમના લીલાને લઈ તમારે દેશ અને પ્રદેશ જવાનું શુભદેવ. હા મહારાજા, પણ ક્યાં જાવું અને ક્યાં ન જાવું એમને મને શોખ કરી ગયો. હા દેવ, આજ તમને ખબર નહીં હોય માટે હું કહું આજ મારું આજ્ઞાનું પાલન કરજો દેવ. દેશ રે એ ફરજો રે પરદેશ રાજો. ફરજો રે પરદેશ રાજો.
આ પિંગલગઢ ન જવાના કોઈ કારણ તો હશે ને મહારાજા? હા ભદેવ પિંગળના રાજી પ્રિય હારે મારે 20 વર્ષ બોલો હાલો છે જેથી કરી આજ મારો આજ્ઞાનું પાલન કરજો ભદેવ આ પિંગળ રાજમાં નહીં જતા ભદેવ. હા મહારાજા, તમારે પણ એક વચન આપવું જોઈએ. કરો ભદેવ. પણ કદાચ આ બુદેવ બેન સગુણાના લીલુડા ગમે એ રજવાડાની અંદર અને ગમે એ રાતની અંદર લીલુડા શ્રીફળ શિકારીને આવે તો તમારે પણ માન્ય રાખવું જોઈએ મહારાજા. હા ભદેવ જેવા વેદેતાના લાયક ભદેવ